મહેસાણામાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી બસનો અકસ્માત થયો છે। કેળા ભરેલી ટ્રક સાથે લક્ઝરી બસની ટક્કર થઈ છે। ડિવાઈડર કૂદીને લક્ઝરી બસનો ટ્રક સાથે આ અકસ્માત મહેસાણા રાજસ્થાન હાઈવે પર આ મોટી દાઉ નજીક દુર્ઘટના ઘટી છે। અકસ્માતમાં 2 લોકોના મોત તો 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો આપ જુઓ, જે અકસ્માત થયો છે તેમાં 2 લોકોના મોત થયા છે। 13 લોકો કે જે ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। પૂર ઝડપે દોડતી લક્ઝરી કારનો ટ્રક સાથે અકસ્માત થયો છે અને આપ જુઓ, અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી એક સાઈડમાં ઝાડી ઝાકરામાં ઉતરી ગઈ આ બસ અને 13 જેટલા લોકો કે જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। કેળા ભરેલા ટ્રક સાથે આ લક્ઝરી બસની ટક્કર થઈ હતી અને રસ્તા વચ્ચે આપ જુઓ, કેળાના કન્ટેનર જે પડેલા છે, પરિસ્થિતિ આપ જુઓ કેવી થઈ છે અને અકસ્માત કેટલો ભયાનક હશે એ આપ આ સ્થિતિ પરથી અંદાજો મેળવી શકો છો। રસ્તા વચ્ચે કેળાના ભરેલા કન્ટેનર પડી રહ્યા છે અને કેળાની ટ્રક કે જે પલટી ખાઈ ગઈ હતી, રસ્તો બ્લોક થઈ ગયો તો આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા। તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। 2 લોકોના મોત થયા છે। हम राजपीपला है बड़ौदा के पास, वहाँ से केला लोड करके राजस्थान जोधपुर जा रहे हैं। तो हम इधर अपने लाइन से चल रहे थे, अचानक बस उधर से इधर रिवर्स भाग के आ गई, रॉन्ग साइड से उधर से। पता नहीं उसको बोल रहा क्या हुआ क्या नहीं हुआ, नींद आ गई हुआ पता नहीं। तो हमने सोचा मतलब एकदम गाड़ी ऊपर आ गई तब क्या करेंगे। हम थोड़ा सा मुंह इधर किया तो गाड़ी पीछे में घुस गई, तो आगे से बच गए। अच्छा हुआ, बाकी मर जाता हम इनके साथ। अभी बता रहे कि बस में 2 लोगों की मौत हुई है।